જય માતાજી મિત્રો, આજે આપણે ગુજરાતના ફેમસ ઢોકળા બનાવીશું અને તે પણ ઇન્સ્ટન્ટ બની જશે. ફક્ત પાણી નાખો અને તેને હલાવો ત્યાં અને તરત જ તમે તેને ઢોકળા બનાવી શકો છો. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે મેં અહીંયા 2 કપ બાસમતી ચોખા સિવાયના તમારે ચોખા લઈ લેવાના છે. એમાં આપણે 1 કપ જેટલી ચણાની દાળ નાખી દઈશું અને અડધા કપ જેટલી અડદની દાળ નાખી દઈશું. તો હવે તેને આપણે સરસ રીતે 2 થી 3 વાર મસળી અને ધોઈ લેવાનું છે, જેથી કરીને આપણે જે દાળ ને ચોખાનું ગંદુ પાણી હશે તે નીકળી જશે. તો સરસ રીતે તેને ધોઈ લીધું છે. તો તેને કાણાવાળા વાસણમાં પહેલાં નાખી દેવાના છે, જેથી કરીને વધારાનું પાણી હોય તે નીકળી જશે તમારું. સાથે મેં અહીંયા મરચાંના કટકા કરી લીધા છે, લસણ થોડું લઈ લીધું છે, તેના પણ કટકા કરી લીધા છે અને આદુને ખમણીને લઈ લીધું છે. તો હવે આપણે તેની સૂકવણી કરી લેવાની છે. તો તે પહેલાં આપણે એક સારા કોટનના કપડામાં નાખી દઈશું દાળ અને ચોખાને. તેને સરસ રીતે ફેલાવી દઈશું અને સાથે જે આપણે આદુ, મરચાં અને લસણ લીધું છે તેને પણ આપણે 24 કલાક માટે બંનેને આપણે તડકામાં રહેવા દઈશું અથવા પંખા નીચે રહેવા દઈશું. 24 કલાકમાં તે સરસ રીતે સુકાઈ જશે. તો 24 કલાક થઈ ગઈ છે અને મારે સરસ રીતે ચોખા અને દાળ સરસ રીતે સુકાઈ ગયા છે અને સાથે આપણે જે આદુ, મરચાં અને લસણ સૂકવેલા હતા તે પણ સરસ રીતે સુકાઈ ગયા છે. તો હવે આપણે એક મિક્સર બાઉલ લઈ લઈશું, તેમાં આપણે તેને નાખી દઈશું અને સાથે આપણે આદુ, મરચાં, લસણને પણ નાખી દઈશું. સાથે જરૂર મુજબ આપણે મીઠું એડ કરી દેવાનું છે, આખું જીરું એડ કરી દેવાનું છે અને હળદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે અને બધાને સરસ રીતે પીસી લેશું. તેનો કરકરો લોટ બને તેવું આપણે તેને પીસી લેવાનું છે. તો આપણો લોટ પીસાઈ ગયો છે. તો હવે તેને તમે એરટાઇટ કન્ટેનરમાં 7 થી 8 મહિના માટે ફ્રીજમાં રાખી શકો છો અને જ્યારે પણ મન થાય ત્યારે તમે પલાળી એક પાણી નાખી કે છાશ નાખી અને તમે તરત જ તેના ઢોકળા બનાવી શકો છો. અને તમારા વિદેશમાં બાળકો રહેતા હોય તો તેને પણ તમે આ લોટ આપી શકો છો, જેથી કરીને જ્યારે પણ તેને ઢોકળા ખાવાનું મન થાય ત્યારે તે પાણી ઉમેરી અને ઢોકળા બનાવી શકે છે. તો આપણે તેના ઢોકળા પણ બનાવી લઈએ. તો ઢોકળા બનાવવા માટે આપણે અહીંયા તેની માટે મેં અહીંયા 2 કપ જેટલો લોટ લઈ લીધો છે ઢોકળાનો અને 1 કપ જેટલી મેં અહીંયા છાશ પહેલાં લઈ લીધી છે. તમે જેટલી છાશની જરૂર પડે અથવા પાણી પણ ઉમેરી શકો છો. જેટલી જરૂર પડે તેટલું આપણે તેમાં નાખી દેવાનું અને સરસ ઢોકળાનું બેટર બને તેવું બનાવી લેવાનું. તો હવે તેને તમે 30 મિનિટ સુધી પણ રેસ્ટ રાખી શકો છો કે 7 થી 8 કલાક પણ રાખી શકો છો. તો 30 મિનિટમાં પણ તમે તમારા ઢોકળા રેડી કરી શકો છો. તો મારે અહીંયા ટાઈમ છે તો મેં અહીંયા તેને 7 કલાક માટે ઢાંકીને રાખી દીધું છે, જેથી કરીને તેનો બોરો સરસ આવશે. તો 7 કલાક થઈ ગઈ છે અને તેનો આપણે બોરો જોઈ લઈએ. તો તે એકદમ સરસ તેનો બોરો આવી ગયો છે. તો તમે જુઓ એકદમ સરસ તેનો બોરો આવી ગયો છે. તો હવે બેટર આપણું થોડું જાડું થઈ ગયું છે. તો તેમાં આપણે પાણી નાખી દઈશું થોડું. આપણે ઢોકળાનું બેટર બનાવીએ તેટલું આપણે બેટર બનાવી લેવાનું છે. તો આપણે આવું બેટર બનાવવાનું છે. તો ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ આપણે જેમાં ઢોકળા બનાવવાનું હોય તે ડીશમાં આપણે તેલ લગાવી દઈશું. સાથે મેં અહીંયા અડધી ચમચી જેટલું બેકિંગ સોડા લીધું છે. તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો અને તેને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી નાખી અને તેને એક્ટિવેટ કરી લઈશું અને તરત જ આપણે તેને ઢોકળાની ડીશમાં નાખી દઈશું. તેને સરસ રીતે હલાવી લઈશું અને ઉપરથી લાલ મરચાંનો પાવડર એડ કરી દઈશું. હવે તેને આપણે મેં પહેલાં જ સ્ટીમ કરવા પાણી રાખી દીધું હતું, તો ઉકળી જાય પછી તેને આપણે ઢોકળાની ડીશને રાખી દઈશું અને હવે તેને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. તો 15 મિનિટ થઈ ગઈ છે અને આપણા ઢોકળા એકદમ સરસ રીતે થઈ ગયા છે. તો તેને આપણે હવે થોડી વાર માટે ઠરવા દેવાના છે. તો આપણા ઢોકળા ઠરી ગયા છે. તો તેને આપણે કટ કરી લઈશું. જો એકદમ સોફ્ટ, પોચા, જાળીદાર આપણા ઢોકળા રેડી થઈ ગયા છે અને જે એકદમ ટેસ્ટી બન્યા છે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. અને તમને આ મારી રેસીપી કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.